હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે અવધિ અને મહત્તમ અવધિનું સમીકરણ મેળવીશું. તમે આકૃતિમાં જોઈ શકો છો કે ધારો કે કોઈ પદાર્થને સમસ્થિતિ સાથે થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. તો પદાર્થને જે બિંદુએથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તે બિંદુને આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન કહી દઈએ. જે બિંદુએથી પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એને આપણે પદાર્થનું પ્રારંભિક સ્થાન કહી દઈએ. હવે ટીએમ સમયને અંતે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એટલા સમય બાદ પદાર્થ પોતાની અંતિમ સ્થિતિમાં આવે છે. તો આ જે સ્થાન છે એને આપણે પદાર્થનું અંતિમ સ્થાન કહી દઈએ. તો પ્રક્ષિપ્ત પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે અથવા પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચે તે દરમિયાન તેને સમસ્થિતિ દિશામાં જે કાપેલું અંતર છે એ અંતરને આપણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રેન્જ કહે છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચે તે દરમિયાન તેને સમસ્થિતિ દિશામાં કાપેલા અંતરને આપણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે કાપેલું અંતર અથવા આપણે એને રેન્જ કહી શકીએ છીએ. હવે પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચે એ માટે કેટલો સમય લેશે? તો આપણને ખબર છે કે પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચશે એ માટે ટીએફ જેટલો સમય લેશે. પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચશે એના માટે કેટલો સમય લેશે? ટીએફ. તો પદાર્થ અવધિને આપણે શેના આપણે દર્શાવીશું? આર એટલે રેન્જ. તો પદાર્થ અવધિ આર જેટલું અંતર કાપે એના માટે એને કેટલો સમય લાગે છે? ટીએફ જેટલો સમય લાગે છે. તો એની આપણે બીજી વ્યાખ્યા આ પ્રમાણે પણ આપી શકીએ કે ટીએફ સમય બાદ પદાર્થે સમસ્થિતિ દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે. ટીએફ સમય બાદ પદાર્થે સમસ્થિતિ દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે. તો અવધિનું સમીકરણ સાબિત કરવા માટે આપણે કયું સમીકરણ લઈશું એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે દોસ્તો, સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર x = v0 cos θ × t. અગાઉના લેક્ચરમાં આપણે જે સમીકરણો મેળવ્યા છે એની જરા આપણે યાદી મેળવી લઈએ. તો ફર્સ્ટ, પ્રક્ષેપ બિંદુના યામ x0 = 0, y0 = 0, પ્રારંભિક વેગના ઘટકો v0x = v0 cos θ, v0y = v0 sin θ, પ્રવેગના ઘટકો ax = 0, ay = -g, વેગનો x ઘટક vx = v0 cos θ, y ઘટક vy = v0 sin θ, સમસ્થિતિ દિશામાં કાપેલું અંતર x = v0 cos θ × t, શિરોલંબ દિશામાં કાપેલું અંતર y = v0 sin θ × t -1/2 gt². મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 sin θ/g. કુલ ઉડ્ડયન સમય tf = 2tm 2v0 sin θ/g. અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ hmax = v0² sin² θ/2g. દોસ્તો, તો સૌથી પહેલાં આપણે ડેફિનેશન લખીશું કે અવધિ કોને કહેવામાં આવે. તો પ્રક્ષેપ પદાર્થ પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચે
તે દરમિયાન તેને સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ, ઇંગ્લિશમાં રેન્જ, RANGE કહે છે. અથવા TF સમય બાદ પદાર્થે સમક્ષિતિ દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે. તો T સમયમાં પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર x બરાબર V0 cos theta into T. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે સમીકરણ 1 માં x બરાબર r અને t બરાબર TF is equal to 2V0 sin theta by G મૂકતા ઓકે મૂકી દઈએ. x ની જગ્યાએ r, V0 cos theta એમના એમ જ. ઓકે દોસ્તો, t ની જગ્યાએ આપણે મૂકીશું 2V0 sin theta by G. માટે આપણને મળશે r is equal to 2. ઓકે, પહેલા હું આને આ રીતે લખું એટલે ખ્યાલ આવે. V0 into V0, V0 સ્ક્વેર કૌંસની અંદર 2 sin theta into cos theta by G. और दोस्तों याद રાખજો कि 2 sin theta into cos theta બરાબર થાય sin 2 theta. આ એક સમીકરણ તો આપણે યાદ રાખીશું જ. r બરાબર V0 સ્ક્વેર 2 sin theta into cos theta by G અવધિનું આ સમીકરણ. પણ 2 sin theta into cos theta બરાબર થાય sin 2 theta. તો આપણે આ સમીકરણને આ રીતે પણ લખી શકીએ. r is equal to V0 square by G sin 2 theta. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 2 પરથી આપણે કહી શકીએ કે અવધિનું મૂલ્ય પ્રારંભિક વેગ V0 અને પ્રક્ષિપ્ત કોણ થીટા પર આધાર રાખે છે. હવે આપણે મહત્તમ અવધિનું સૂત્ર મેળવીએ. તો દોસ્તો ધ્યાન આપજો, આપણી જોડે અવધિનું સમીકરણ r is equal to V0 સ્ક્વેર બાય sin 2 થીટા છે. આ જે સાઇન જે છે એ ત્રિકોણમિતીય વિધેય છે. તો હવે પછી આપણે ફિઝિક્સમાં ક્યારેય પણ કોઈ પણ રાશિનું સમીકરણ એવું મળે કે જેમાં ત્રિકોણમિતીય વિધેય આવતું હોય, તો જે ત્રિકોણમિતીય વિધેય છે એના બરાબર આપણે 1 લઈ લઈએ તો તે રાશિનું મૂલ્ય આપણને મહત્તમ મળે. યાદ રાખજો, ફિઝિક્સની અંદર આપણને કોઈ પણ રાશિનું સમીકરણ એવું મળે કે જેમાં ત્રિકોણમિતીય વિધેય આવતું હોય ને એ ત્રિકોણમિતીય વિધેય આપણે ત્રિકોણમિતીય વિધેય બરાબર 1 લઈ લઈએ તો તે રાશિનું મૂલ્ય મહત્તમ બનશે. તો મહત્તમ અવધિ માટેની શરત શું થાય? અથવા હું તમને એવું કહું કે sin 2 થીટા બરાબર આપણે 1 લઈએ ત્યારે મળતી અવધિ મહત્તમ હોય. sin 2 થીટા બરાબર 1 થાય ત્યારે મળતી અવધિ મહત્તમ હોય છે. ઓકે દોસ્તો, તો આ સમીકરણમાં આપણે sin 2 થીટાની જગ્યાએ 1 મૂકી દઈએ તો આપણને જે અવધિ મળશે એ મળશે r max is equal to V0 square by G.
આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ. દોસ્તો આ જે સમીકરણ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. યાદ રાખજો. ચાલો, R ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર બાય G. એની જગ્યાએ શું લખી શકું હું? R મેક્સ સાઇન 2 થીટા. ક્યાંક આપણને કોઈ MCQની અંદર આ સમીકરણ કામ લાગી જાય. R મેક્સ, R ઇઝ ઇક્વલ ટુ R મેક્સ V0 સ્ક્વેર બાય G ની જગ્યાએ આપણે લખી નાખ્યું R મેક્સ ઇન્ટુ સાઇન 2 થીટા. તો મહત્તમ અવધિ માટેની શરત આપણને કઈ મળી? તો મહત્તમ અવધિ માટેની શરત આપણને મળી સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1. મહત્તમ અવધિ માટેની શરત આપણને મળી સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે દોસ્તો, તો અહીંયા સાઇન 2 થીટા, સાઇનની કઈ કિંમત 1 થાય? તો આપણને ખબર છે સાઇન 90, સાઇન સાઇન કટ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 90, થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો જેના આધારે આપણે કહી શકીએ કે જો પદાર્થને 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, જો પદાર્થને અહીંથી 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. અહીંથી આપણે કહી શકીએ કે જો પદાર્થને 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. આ ઉપરાંત આપણે આ બંને સમીકરણ પરથી કહી શકાય કે અવધિ એ પ્રારંભિક વેગ V0 અને કોણ થીટા, પ્રક્ષેપ કોણ થીટા પર આધારિત છે, જ્યારે મહત્તમ અવધિ એ ફક્ત પ્રારંભિક વેગ V0 પર આધારિત છે. બીજું કે પદાર્થને કયા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે? તો પદાર્થને 45 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો અવધિ મહત્તમ મળે. દોસ્તો આ MP થિયરી છે. હવે દોસ્તો એક બહુ અગત્યની વાત ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી પ્રક્ષિપ્ત ગતિની જે કંઈ ચર્ચા આપણે કરી અથવા જે કંઈ સમીકરણો મેળવ્યા એ સમગ્ર ચર્ચામાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર લાગતા હવાના અવરોધક બળને અવગણેલ છે. પરંતુ જો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર હવાનું અવરોધક બળ જો લાગતું હોય તો અવરોધક બળને કારણે, હવાના અવરોધક બળને કારણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની ઉર્જામાં ઘટાડો થાય, પરિણામે તેના વેગમાનમાં ઘટાડો થાય. આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ હવાના અવરોધક બળની હાજરીમાં પોતાના આદર્શ ગતિપથથી વિચલિત થઈ જશે. તેથી જમીનની સપાટીને તેજ વેગથી નહીં અથડાય. સમજો દોસ્તો, જો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર હવાનું અવરોધક બળ લાગતું હોય તો એનો ગતિપથ જે છે એ મૂળ ગતિપથથી, પદાર્થનો ગતિપથ એ મૂળ ગતિપથથી વિચલિત થઈ જશે, જેને કારણે એ પદાર્થ જમીનની સપાટીને તેજ વેગથી નહીં અથડાય જેટલા વેગથી તેને ફેંકવામાં આવ્યો હતો. મેં શરૂઆતના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે પદાર્થને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલા જ વેગથી જ્યારે જમીન પર પાછો આવતો હોય ત્યારે તેનો વેગ એટલો જ હોય. પરંતુ જો પદાર્થ પર હવાનું અવરોધક બળ લાગતું હોય તો જ્યારે જમીન પર પાછો આવશે ત્યારે તેનો વેગ ઓછો હશે. એટલે કે એને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલો છે એટલા વેગથી એ પાછો આવશે નહીં. બીજી વસ્તુ આપણે નોંધીએ તો હવાના અવરોધક બળની ગેરહાજરીમાં આપણે જોયું કે વેગનો એક્સ ઘટક અચળ રહે છે, ફક્ત વાય ઘટકમાં જ સતત ફેરફાર થાય છે.
જ્યારે હવાના અવરોધક બળની હાજરીમાં બંને ઘટકો પ્રભાવિત થશે. એક્સ ઘટક પ્રભાવિત થશે, વાય ઘટક પ્રભાવિત થશે. જેના પરિણામે આપણે જે કંઈ સમીકરણો મેળવેલા છે, અવધિનું સમીકરણ મેળવેલું છે, એ અવધિનું મૂલ્ય ઓછું મળશે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, હાઇટ પણ આપણને ઓછી મળશે. ઓકે દોસ્તો, પણ આપણે મેં તમને કીધું એ પ્રમાણે કે આ બધી જ ચર્ચામાં આપણે હવાના અવરોધક બળને અવગણેલ છે. પણ જો હવાના અવરોધક બળને આપણે ધ્યાનમાં લઈએ તો આવા બધા ફેરફાર થશે. પદાર્થ પોતાના મૂળ ગતિ માર્ગથી વિચલિત થઈ જશે. પદાર્થને જે વેગથી ફેંકવામાં આવેલો છે એ વેગથી જ જમીન પર પાછો નહીં આવે. પદાર્થની અવધિનું મૂલ્ય ઓછું મળશે, મહત્તમ હાઇટ ઓછી મળશે. તો આપણે હવાના અવરોધથી બચવું હોય તો શું કરવું જોઈએ? તો આપણે પ્રયોગ શૂન્ય અવકાશમાં કે બહુ જ ઓછા દબાણની સ્થિતિમાં કરવો પડે, જે સહેલું કાર્ય નથી. આથી જ્યારે આપણે હવાના અવરોધને અવગણ્ય માની લો જેવા વાક્યનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે અવધિ, ઊંચાઈ જેવા પ્રાચલોમાં તેના કારણે થતા ફેરફાર હવાની ગેરહાજરીમાં મળતા મૂલ્યની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. અને હવાના અવરોધને ધ્યાનમાં લીધા વગર ગણતરી કરવી હવાના અવરોધને ધ્યાનમાં લઈને કરવા કરતાં ઘણી જ સરળ છે. એટલે ઇન શોર્ટ આપણે આ બધી જ ગણતરીઓમાં હવાના અવરોધને અવગણીએ છે એવું માની લઈશું તો ગણતરીઓ આપણને ખૂબ જ સરળ પડશે. હવે દોસ્તો એક બહુ અગત્યની વાત ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી પ્રક્ષિપ્ત ગતિની જે કંઈ ચર્ચા આપણે કરી અથવા જે કંઈ સમીકરણો મેળવ્યા એ સમગ્ર ચર્ચામાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર લાગતા હવાના અવરોધક બળને અવગણેલ છે. પરંતુ જો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર હવાનું અવરોધક બળ જો લાગતું હોય તો અવરોધક બળને કારણે હવાના અવરોધક બળને કારણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની ઉર્જામાં ઘટાડો થાય, પરિણામે તેના વેગમાનમાં ઘટાડો થાય. આમ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથ હવાના અવરોધક બળની હાજરીમાં પોતાના આદર્શ ગતિપથથી વિચલિત થઈ જશે. તેથી જમીનની સપાટીને તેજ વેગથી નહીં અથડાય. સમજો દોસ્તો, જો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર હવાનું અવરોધક બળ લાગતું હોય તો એનો ગતિપથ જે છે એ મૂળ ગતિપથથી પદાર્થનો ગતિપથ એ મૂળ ગતિપથથી વિચલિત થઈ જશે. જેને કારણે એ પદાર્થ જમીનની સપાટીને તેજ વેગથી નહીં અથડાય જેટલા વેગથી તેને ફેંકવામાં આવ્યો હતો. મેં શરૂઆતના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે પદાર્થને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલા જ વેગથી જ્યારે જમીન પર પાછો આવતો હોય ત્યારે તેનો વેગ એટલો જ હોય. પરંતુ જો પદાર્થ પર હવાનું અવરોધક બળ લાગતું હોય તો જ્યારે જમીન પર પાછો આવશે ત્યારે તેનો વેગ ઓછો હશે. એટલે કે એને જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલો છે એટલા વેગથી એ પાછો આવશે નહીં. બીજી વસ્તુ આપણે નોંધીએ તો હવાના અવરોધક બળની ગેરહાજરીમાં આપણે જોયું કે વેગનો એક્સ ઘટક અચળ રહેશે, ફક્ત વાય ઘટકમાં જ સતત ફેરફાર થાય છે. જ્યારે હવાના અવરોધક બળની હાજરીમાં બંને ઘટકો પ્રભાવિત થશે. એક્સ ઘટક પ્રભાવિત થશે, વાય ઘટક પ્રભાવિત થશે. જેના પરિણામે આપણે જે કંઈ સમીકરણો મેળવેલા છે, અવધિનું સમીકરણ મેળવેલું છે, એ અવધિનું મૂલ્ય ઓછું મળશે. પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, હાઇટ પણ આપણને ઓછી મળશે. ઓકે દોસ્તો, પણ મેં તમને કીધું એ પ્રમાણે કે આ બધી જ ચર્ચામાં આપણે હવાના અવરોધક બળને અવગણેલ છે. પણ જો હવાના અવરોધક બળને આપણે ધ્યાનમાં લઈએ તો આવા બધા ફેરફાર થશે. પદાર્થ પોતાના મૂળ ગતિ માર્ગથી વિચલિત થઈ જશે. પદાર્થને જે વેગથી ફેંકવામાં આવેલો છે એ વેગથી જ જમીન પર પાછો નહીં આવે. પદાર્થની અવધિનું મૂલ્ય ઓછું મળશે, મહત્તમ હાઇટ ઓછી મળશે. તો આપણે હવાના અવરોધથી બચવું હોય તો શું કરવું જોઈએ? તો આપણે પ્રયોગ શૂન્ય અવકાશમાં કે બહુ જ ઓછા દબાણની સ્થિતિમાં કરવો પડે, જે સહેલું કાર્ય નથી. આ સમગ્ર ચર્ચામાં
આપણે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ પર લાગતા હવાના અવરોધક બળને અવગણેલ છે.